વડોદરા જિલ્લા પંચાયત ખાતે ગણતંત્ર પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા જિલ્લા પંચાયત ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી। આજે સમગ્ર દેશમાં 76મા ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી। વડોદરામાં પણ સરકારી કચેરીઓ, શાળા, કોલેજોમાં ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ હતી। ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને ઉપસ્થિતોએ સલામી આપી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા ઉત્સાહભેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી। 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની વડોદરા જિલ્લાની જનતાને હું શુભેચ્છા પાઠવું છું। આજરોજ 75 વર્ષમાં આજરોજ આપણે ગણતંત્ર મનાવી રહ્યા છીએ। આ દિવસે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે આપનું સંવિધાન તૈયાર કર્યું હતું અને એ સંવિધાનનો અમલ આજ 75 વર્ષ પહેલાં થયો હતો અને એ સંવિધાન એ ભારતનો કાયદો છે અને ગણતંત્ર એટલે કે ગણ એટલે પ્રજા, પ્રજા એટલે દેશ અને રાજ્ય, તે પોતાની સત્તા ચૂંટેલા પ્રતિનિધિ તરીકે નક્કી કરવામાં આવે છે અને તે દિવસે આપણી સત્તા મળી હતી। આજ રોજ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે।